આખી જિંદગી અને આ જિંદગી જીવવાની છે, પણ હિંમત નહીં હારવાની. કોઈ વાંધો નહીં, ભૂલ થઈ છે તો ભૂલને સ્વીકારીને આપણે જીવનની અંદર કંઈક કરી બતાવવાનું છે. કશું ગુમાયું નથી, આગળ વધવાનું. હા ને, બહુ બધી શુભેચ્છાઓ, ચિંતા ના કરો. પણ આ વાલીઓએ સમજવા જેવી વસ્તુ છે કે ભાઈ આની પ્રોપર ઉંમર થવા દો. તમને બહુ ગમતું હોય તમારો બાળક એક્ટિવા બાઇક ચલાવે, તમને જોવું બહુ આનંદ આવે કે મારા છોકરાએ ચલાવ્યું. 14 વર્ષનો 15 વર્ષનો હોય, તમને બહુ મજા આવે. મારા દીકરો ટ્રેક્ટર ચલાવે છે, ગાડી ચલાવે છે. પણ આ જોવાની બી તૈયારી રાખજો. તમારું બાળક જે બાઇક ને એક્ટિવા ચલાવતો તમને જેટલો આનંદ થાય છે, તો પછી આ પરિસ્થિતિ જોવાની બી તૈયારી. જો પછી વાત કરીએ એમ કે 18 વર્ષથી નીચેની વય હોય, ભલે ગમે એટલું બાળક આપણને હોશિયાર હોય, આવડતું હોય, બધું હોય, ભલે એનામાં ગમે એવી આવડત હોય, પણ એની જે કાબિલિયત વગર એને વાહન કે કોઈ પણ વસ્તુ એની ઉંમર માત્ર ભણવાની અને સમજવાની છે, તો પહેલા એને જ્ઞાન આપો. આ બધું તો